ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં તેમજ ગુજરાતમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો આવેલા છે અને અનેક સંતો મહંતોની પ્રખ્યાત જગ્યાઓ પણ આવેલી છે, જે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક હોય છે, જેમાં ખૂબ જ મોટો ઇતિહાસ પણ સમાયેલો હોય છે. વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજી મંદિર પુરી, જે ભારતનું એક મહાન ધામ તરીકે ઓળખાય છે, તે મંદિરમાં રહેલ ભગવાનની મૂર્તિ જેવી જ મૂર્તિના દર્શન અહીં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના નાનકડા ખોબાજેવડા ગામ પીપરાળી ગામ કે જ્યાં અંદાજિત 250 વર્ષ જૂનું પ્રાચીન ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે, જ્યાં ભક્તોની ભીડ જોવા મળે છે, ત્યાં તમને દર્શન થાય છે અને અનેરો આ મંદિરનો ઇતિહાસ છે. ભાવનગર આસપાસના વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીનું સૌથી જૂનું મંદિર છે તે અહીં આવેલું છે. મંદિર નીચે કાસમ બાવા, જે એક મહાન સંત હતા, જેઓએ આ જગન્નાથજી મંદિરની સ્થાપના કરી હતી, અને દાદા બાપુ બંનેની સમાધિ સ્થાન મંદિરની નીચે આવેલ છે. અહીં હનુમાનજી મંદિરમાં છેલ્લા 35 વર્ષથી અખંડ દીવો જગે છે. સાથોસાથ ભગવાન ભોળાનાથનું શિવલિંગ પણ અહીં આવેલું છે. મહંતના જણાવ્યા અનુસાર વર્ષોથી તેઓ અહીં સેવા પૂજા કરી રહ્યા છે અને તેઓએ જણાવ્યું કે દાદા બાપુ અને કાસમ બાવા બે પીરાણા અહીં થઈ ગયા છે. મંદિરના પટાંગણમાં આવેલ પીપળો આવેલો છે, જે કાસમ બાવાએ દાંતણના શીરમાંથી બનાવેલ છે. આ મંદિર અંદાજિત 200 થી 250 વર્ષ જૂનું છે. આ મંદિરમાં અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પણ કાઢવામાં આવે છે. નજીકના ભાવનગર જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારોમાં સૌથી જૂનું મંદિર ભગવાન જગન્નાથજીનું ફક્ત પીપરાળીમાં જ આવેલું છે. મંદિરમાં રાખવામાં આવેલ ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિ જે જગન્નાથપુરીથી લાવવામાં આવી છે. અહીં સૌપ્રથમ ભૂખરા પથ્થરનું મંદિર આવેલું હતું અને ત્યારબાદ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં હાજર 3 નાની મૂર્તિઓ કે જેઓની કાસમ બાવાએ સ્થાપના કરી હતી, તે પણ આજે હાજર છે.